નમસ્કાર મિત્રો, હું છું લોક સાહિત્યકાર અને એન્કર ભાવેશ મેર અને અમે આવી ગયા છીએ આજે અટલ સરોવર. ભગવાન રામનું 1 વર્ષ પ્રાણ પ્રતિષ્ઠાને પૂરું થયું છે ત્યારે આબેહૂબ ભગવાન રામના દર્શન કરવા માટે અટલ સરોવરને આંગણે ખૂબ જ સુંદર મજાનું સનાતન ધર્મ દ્વારા આયોજિત વિજયભાઈ વાંક અને સાથે સાથે ભરતભાઈ દોશી, રક્ષિત કલોલા, હાર્દિકસિંહ રાઠોડ, મનીષભાઈ પ્રજાપતિ, આ તમામ મિત્રો અને સનાતન ગ્રુપ દ્વારા આયોજિત સુંદર મજાનું ભગવાન રામનું આબેહૂબ દર્શન કરવા માટે આજે આપણે આવી ગયા છીએ. તો ચાલો ભગવાન શ્રી રામના દર્શન કરીએ. કોણે કહ્યું કે માનવ થવામાં જ મજા છે? કોણે કહ્યું કે માનવ થવામાં જ મજા છે? મળતા હોય જો શ્રી રામ તો વાનર થવામાં પણ મજા છે. મળતા હોય જો શ્રી રામ, અરે તો વાનર થવામાં પણ મજા છે. અટલ સરોવરને આંગણે સુંદર મજાની તમે ભગવાન હનુમાનજીની ગદા તમે જોઈ શકો છો. આબેહૂબ એમ કહેવાય કે સનાતન ગ્રુપ દ્વારા આયોજિત સુંદર મજાની હનુમાનની મોટી ગદા થી તમે આજના દર્શનની શરૂઆત કરવા જઈ રહ્યા છો ત્યારે અટલ સરોવરની અંદર આખી રામાયણના દર્શન તમે કરી શકો છો. જોઈએ આખી રામાયણ. ભગવાન હનુમાનજીના દર્શન કર્યા અને દર્શન કરતાની સાથે જ અટલ સરોવરના પટાંગણની અંદર પ્રવેશ કરતા જ સાક્ષાત આબેહૂબ આખી રામાયણના દ્રશ્યો તમે જોઈ શકો છો. અને રામાયણમાં ભગવાન રામના જન્મથી માંડી અને છેક સુધીના દ્રશ્યોનું તમે વર્ણન કરી શકો છો. જોઈએ આ સુંદર મજાના દ્રશ્યો. હવને મારા રામ રામ. આ અટલ સરોવરના આંગણે આપણે આવી ગયા છીએ ત્યારે તમે સબરીના બોર ચાખ્યા છે? સબરીની પ્રતીક્ષા ઓળખાય છે અને સબરીની ભક્તિ ઓળખાય છે. સબરીનો ગુરુ પ્રત્યેનો જે ભાવ છે ઓળખાય છે ત્યારે દર્શન કરીએ આબેહૂબ વનની અંદર સબરી. ભગવાન રામની પ્રતીક્ષાની અંદર રાહ જોતી આ સબરી તમે જોઈ શકો છો. અને ભગવાન શ્રી રામને મીઠા બોર ચખાડે છે, ચાખી ચાખીને ખવડાવે છે. એવી ભક્તિ, સબરી જેવી ભક્તિ આ દુનિયામાં હું એમ કહું છું કોઈ ન કરી શકે. આ સુંદર મજાનું ગામડું દેખાય છે ને, ગાડું દેખાય છે ને, અને ગામડાનું વર્ણન તો મારો ગુજરાતી કવિ શું કે ગામડું કેવું હોય તો કે ધૂળ ઢેફાન પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, મળવા જેવા માણા હોય, ઉકરડાને ઓટા હોય, બળદના જોટા હોય, માથે દેશી નળિયા હોય અને વીઘા એકના ફળિયા હોય. ભલામણા વિજયભાઈ વાંક, વિજયભાઈ બાબુભાઈ વાંકનું તમે એકવાર ચરિત્ર જુઓ, તમને ભગવાન રામની યાદ આવી જાય એવું ચરિત્ર. એમના પિતાજી એટલે બાબુભાઈ વાંક આજીવન સેવાની અંદર પોતાની જિંદગી ગાળનાર વ્યક્તિના આ આંગણે જવા જેવું છે, એના ફાર્મ હાઉસે જવા જેવું છે. અને એ ગૌ રક્ષક અને ગૌ સેવક વ્યક્તિ એટલે વિજયભાઈ વાંક અને સુંદર મજાની ગાયોની સેવા કરે છે. ત્યારે માં ગાયને તમે જોઈ શકો છો કારણ કે 33 કરોડ દેવતાનો વાસ ગાયની અંદર રહેલો છે. ત્યારે તમે ગાડું જોવો છો. ગાડા તો અત્યારે બધા અદ્રશ્ય થઈ ગયા છે. ત્યારે આબેહૂબ ગાડાનું વર્ણન જોઈ શકો છો. માં ગાયને જોઈ શકો છો. 33 કરોડ દેવતાના દર્શન આ ગાયમાંથી થાય છે. તો માણીએ દર્શન કરીએ ભગવાન રામોનો રોવણહાર એ તો રોતાને રાજી કરે. અરે રામોનો રોવણહાર એ તો રોતાને રાજી કરે. પણ આ તો વાલપનો વ્યવહાર જોવો ને રોય બતાવે રામજી. આ તો વાલપનો વ્યવહાર જોવો ને રોય બતાવે રામજી. તો ચાલો ભગવાન શ્રી રામના દર્શન કરીએ.